ભાઈ છે આજે દીવની અંદર. તો દીવની અંદર આપણે શું બતાડવાનું છે જોઈ લઉં. તો વાં તો કોઈ જઈ નથી શકતું, પણ આપણે જશું ને બતાડશું શું. આપણે આ લઈને જવાનું છે. તો મિત્રો તમારે પહેલાં એન્ટ્રી કરવી હોય ને દીવના કિલ્લાની અંદર, તમારે અહીંયા પહેલાં ટિકિટ લેવી પડે. આપણે એન્ટ્રી કરવા માટે કાંઈ 5 માસની જરૂર ન પડે. જો મિત્રો આપણે એન્ટ્રી થાય ગાડી વહેલી થાય. અહીંયા ફરવા નથી હવે, અહીંયા કામ પણ કરવા આવે. જો ભાઈ કામ પણ કરીએ છીએ. મિત્રો અમારી સાથે હતા ને બધા મને મૂકીને ભાગી ગયા. કેમ ભાગી ગયા મિત્રો? આપણે આ કાકા માછલા પકડવા આવ્યા. જો માછલું પકડ્યું હોત જો તમને દેખ. હલો ભાઈ, સંદનના લાકડા ભરીને અમારી બોટ નીકળી ગઈ છે. તો મિત્રો એસટીમાં દેખાડું રસ્તામાં. તો મિત્રો અમને એસટી ફાઇનલ અમે જોઈ લો. તો સવારે માછલા પકડે છે. જો આપણા મિત્રો ત્રણક બોજા આવ્યા અને શું કહેવાય આપણે ખબર નથી. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છે મિત્રો? મજામાં જ હશે. આપણે પણ મજામાં જ છીએ. તો તમારો ભાઈ છે આજે દીવની અંદર. તો દીવની અંદર આપણે શું બતાડવાનું છે જોઈ લો મિત્રો. તમે જોઈ લો શું છે એ. તો મિત્રો વાં આપણે જવાનું છે. એને બધા પાણી કોઠો કહે ને અમુક જેલ પણ કહે ને આ મિત્રો દીવનો કિલ્લો છે. તો આપણે આથી જવાનું છે મિત્રો. તો વિડીયોમાં વિના રહેજો, આપણે બધું દેખાડ્યું નજારો. તો વાં તો કોઈ જઈ નથી શકતું, પણ આપણે જશું ને બતાડશું શું છે ના. તો મિત્રો આપણે આ લઈને જવાનું છે અને પેલાનું કહું કે હું કહું બોટ કહું. તો મિત્રો તમારે પહેલાં એન્ટ્રી કરવી હોય ને દીવના કિલ્લાની અંદર, તો તમારે અહીંયા પહેલાં ટિકિટ લેવી પડે, પછી અહીંથી એન્ટ્રી થાય મિત્રો. જો તો આવી રીતનું કંઈક છે. તો આપણે અંદર જઈને પણ બતાડીશું. તો મિત્રો લોકેશન જો આવી રીતનું કંઈક છે અહીંયા. આપણે વાં દેખાય ને દિલ. મિત્રો તમને ટિકિટ દેખાડું. તો જો કંઈક આવી રીતની ટિકિટ છે. મિત્રો આપણે એન્ટ્રી કરવા માટે કાંઈ 5 માસની જરૂર ન પડે. જો મિત્રો આપણે એન્ટ્રી થાય ગાડી વહેલી થાય. આપણે એન્ટ્રી થઈ ગઈ. તો મિત્રો આવો કંઈક નજારો છે દીવના કિલ્લાનો. આપણી એન્ટ્રી હાલીને ન થાય ભાઈ, આપણી એન્ટ્રી હાલીને ન થાય. આપણે અહીં ગાડી મૂકી દેવાની છે, આપણે આ બધું ફરવાનું છે. તો મિત્રો તો અહીંયા છે ને અંદર જવાનો ગેટ છે. જો તો આવી રીતનો વખત છે દરવાજો છે ભાઈ, પહેલાં જૂના જમાનાનો દરવાજો છે. અને જો કાંઈ દરવાજો પણ બહુ જ મોટો છે. થોડુંક તમને દેખાડું. અમે કંઈક લખેલું છે પણ આપણે હવે એટલું બધું ખબર નથી પડતી. જો તમને બતાડી દીધું. આપણે મિત્રો દીવના કિલ્લામાં આવો ને તો આવું લોકેશન જોવા મળે તમને. અને હજી તો ઘણું બધાને દેખાડીશ તમને મિત્રો. તો જો ભાઈ બગીચા જેવું કંઈક છે, મસ્તની વ્યૂ દેખાય છે અહીંયા. તો મિત્રો અમે કંઈ દીવમાં અહીંયા ફરવા નથી આવ્યા, અમે અહીંયા કામ પણ કરવા આવ્યા. જો ભાઈ કામ પણ કરીએ છીએ. જો ભાઈ અમારા ભાઈઓ હારેસ, અમારા કલેજાઓ. તો મિત્રો આપણે એથી જવાનું જ છે દીવની જેલમાં જોવા. જો ભાઈ આ ભાઈ તો ઉપડતું નથી તો ઉપાડે છે. તો મિત્રો આ ફાઇનલી આ ભરવાનું છે. ભરાઈ જાય ને પછી ના લઈ જવાનું છે દીવની અંદર કિલ્લામાં. તો પછી કિલ્લામાં બોટમાં લઈ જવાનું થાય, બોટમાં પછી જેલમાં લઈ જવાનું થાય. એવી રીતનું બધું છે. તો આપણા ભાઈઓ હારે છે અહીંયા. તો મિત્રો આપણો ફાઇનલી ભરાઈ ગયું છે. જો મિત્રો આખો બલેરો ભરાઈ ગયો છે પ્રાઈનો. મિત્રો હવે આપણે જવાનું છે દીવના કિલ્લામાં. ચાલો મિત્રો હવે આપણે બાકા છે કે ભાઈ જોઈ લો. તો મિત્રો ફાઇનલી અમે જો ભૂગી જઈશ. મિત્રો જો અહીંયા ગારો એટલો છે ને હલવાના છે. જો મિત્રો આને હારીને આપણે લઈ જવાનું છે, બોટમાં ચડાવવાની છે. નાની એવી બોટ છે મિત્રો. હાલો હવે આપણે અહીંયા ગારો એટલો જ છે. આપણે પિકઅપ આવી ગઈ છે અહીંયા. તો મિત્રો આપણે ભાઈ અહીંથી લઈને હારવાનું છે. જો ભાઈ બધા હાર્યા સરસ અને આપણે પણ હારવાની જ છે. તો મિત્રો જો હવે અહીંયા બધા છે ને બાકાજી કે બોલાવવાની છે. તો આપણો ભાઈ મનીષભાઈ હાર્યાસ
બાપુ લઈને આવે જો ભાઈ આપણો મકાદમ છે મિત્રો. આડી તમને થોડુંક દેખાડું અમે કેવી રીતે કરીએ છીએ. તો હાલો મિત્રો, હું કોકને શૂટ કરવા આપી દઉં ને, આપણે પણ કામ કરવું પડી જાય. હોય એમ કહી દેશે બરાબર. તો મિત્રો આપણે ફાઇનલી જો બધું ખડકી દીધું છે. અહીંયા બધી હારી લીધી પિકઅપ માલી અમેલી. તો અમેલી પિકઅપ માલી બધું હારી લીધું ભાઈ. જાય ને આપણે છે ને અહીંયા ધ્યાન રાખવાનું છે. જો આનું મિત્રો કોઈ આવીને ના લઈ જાય એટલે આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો. પછી આને ક્યાં લઈ જવાનું છે? વાં આપણે જેલ છે ને, જેલ ત્યાં લઈ જવાનું છે. તો મિત્રો આપણે હવે ધ્યાન રાખીએ ને. એ બધા ગયા જ ભરવા પાછું ટ્રેક્ટર લઈ ઓલો બોલેરો લઈને. તો હલો મિત્રો, હવે આપણે અહીંયા ઘડીક બેઠી આરામ કરીએ અને વિડીયો શૂટ કરીએ. તો મિત્રો નવા વિડીયોમાં હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ ને કરતા રહેજો. ચાલો મિત્રો મળીએ આગળ. તો મિત્રો હું અહીંયા બેઠો છો ને, તો આપણે આ કાકા માછલા પકડવા આવ્યા જાઉં ને. માછલું પકડવું હોય ત્યાં જો તમને દેખાડું મિત્રો. કાકાને શું કહેવાય? તો મિત્રો માછલું છે, આપણે નામ તો નથી આવડતું. ચીમડો હતો ભાઈ. તો બીજું પણ આવ્યું લાગે કે નહીં મિત્રો? સો મિત્રો છે ભાઈ માછલું. તો કાકા આપણે માછલા પકડવા આવ્યા છે અહીંયા દોરવા. મિત્રો જો બીજું પણ આવ્યું. તો બીજું પણ માછલું આવ્યું. તો કાકા માછલા મારે તો આપણા હાથમાં પણ દોરી આવી ગઈ ભાઈ. સામે જો કાકા મારે. તો મિત્રો ફાઇનલી આપણા કલેજ આવું બધા આવી ગયા છે. જોઉં મિત્રો બોટમાં બધું અરે તો જો મિત્રો આવી રીતનું કરવાનું હોય બધું. આપણા મનસુખભાઈ છે તો જો ભાઈ આપણે ગોપાલભાઈને બધા હારે. તો મિત્રો આને બધું લઈ જવાનું છે દીવની જેલમાં. ચાલો મિત્રો આપણે પણ કામ કરીએ. હલો ભાઈ, સંદનના લાકડા ભરીને અમારી બોટ નીકળી ગઈ છે. તો ગણેશ સંદનના લાકડા ભરીને જાય ભાઈ. આ સંદનના લાકડા છે ને, હવે જવું છે જેલમાં. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. હવે જેલનો નજારો તમને જોવા મળી. તો તમને ખબર નહીં હોય ફોલો કરવાનું ભૂલતા નહીં હો. પાછા તમને કહેવું પડે વારંવાર. મજાનું આવે કરને મિત્રો નીકળી ગયા છે. જોઈ લો કાંક નજારો આવી રીતનો છે. પછી ખાલી કરવાનું નામ ન લે. મોબાઈલ મોંઘો છે. મોબાઈલ માં તાલા ઝુકેગા તો નહીં. નાનીનો મોસે આવી ગયો. નાની બોડી મારે અરે નાકનું કશું તો આવ પાણી બધું જાતું હોય ને. એવું મોટું મિત્રો એસટીમાં દેખાડું રસ્તામાં. તો મિત્રો અમને સ્ટીમર પણ જોવા મળી ગઈ રસ્તામાં. ગરમી કરતી પેલા બોલાને કઈ હાલો મને ખાતું નથી હજી. છેડો કાપીને ખેડો નાનો બાંધ દે એટલે પરખા બોડી આવી ડાયરેક્ટ. ફાઇનલી અમે જેલ જોઈ લો. તમને જેલ બતાડો મિત્રો. આવી રીતનો એક નજારો છે જેલનો. રસ્તા અમારે અંદર જવાનું છે ભાઈ. લંગર આકો રાખો રાખો. મિત્રો આપણે ફાઇનલ હવે જેલવે પૂગી જશે. જો મિત્રો આ જેલનો નજારો છે કંઈક. આપણે આખી ટીમ છે અહીંયા. તો આપણે હોડી અહીંયા પેલી બોટ પીલાણું છે કયું. મિત્રો આપણે હવે છે જમવાનું. મિત્રો આપણે જમવા જઈશ અહીંયા. તો આપણા ટિફિનો પડ્યા છે અહીંયા. કાંક જેલનો નજારો છે. ચાલો મિત્રો જમીને પછી પાછા મળીએ.
મિત્રો આપણે છે જ્યારે શેરની અંદર મિત્રો સવારે માછલા પકડે છે. જો આપણા ભાઈજાન માછલા પકડે છે ભાઈ, અમે 4 મિનિટ માછલા પકડે જાડી આવે એટલે તમને દેખાડું. 2-3 તો આવ્યા ને ભાઈ, આમ મૂકીએ બસ. આ જેલનો નજારો છે કાંઈક જો વિડીયોમાં બેઠા રહેજો. જેલનો નજારો તમને દેખાડી તો જો આ લોકો માછલા પકડે છે તો આપણે જોઈએ કરીએ. તો મિત્રો જો 3 બોજા આવ્યા છે અને શું કહેવાય આપણે ખબર નથી. આપણા માણસો સીધા અમે પકડે છે. સો અને પાણીમાં ની પૂછડી દેખાય હાવ પીરી પીરી રેડ પાણીમાં. તો આ તો મિત્રો આપણી પુષ્પા ભાવની બોટ અહીંયા પડી છે. તો આપણે હવે તમને દેખાડવાનું છે દીવની જેલનો નજારો. ચાલો મિત્રો હવે આપણે તમને બતાડીએ. મિત્રો આવું કંઈક છે બધું. આ બાજુ આવું કંઈક લોકેશન છે. ચાલો આગળ વધીએ. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, આપણે તમને દેખાડીએ. મિત્રો આ બધું જેલમાં અત્યારે કામ ચાલુ છે. બધું જો સિમેન્ટ ઉખડીને પાછી સોટાડી જ નવેસરથી. જો આ ભાઈ છે ને આપણે માછલા પકડે છે દેખાડા ને એ કંઈક નજારો આવી રીતનો છે. તમને અંદર લઈને દેખાડું. આપણા મનીષભાઈ તો અહીં બેઠા જ ભાઈ. આપણે રાની હારે વાત કરવાની, બીજું આપણે કાંઈ કામ જ નથી. એ ભાઈ લવર વાળો છે એટલે વાતો કરે છે આપણે. ભાઈ છે લવર નહીં ભાઈ. તો મિત્રો તમને હવે દેખાડું છે. તો મિત્રો અહીં તો અંધારું આવી ગયું છે. તો મિત્રો આવું કાંક છે જો અહીંયા આમ ગુફા જેવું છે. તો ચાલો મિત્રો તમને દેખાડું ઘણું બધું. તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મિત્રો જઈએ આપણે અંદર. મિત્રો મિત્રો આ છે જેલ. મિત્રો તમને જેલ દેખાડું નાની એવી કેદીઓ કેમાં રાખતા એ વિડીયોમાં બન્યા રહેશે. મિત્રો આ છે જેલ. જો પેલા જમાનાની જેલ આવી હતી તો આમાં માણસોને બધું રાખતા. જો કેદીઓને છે ને આમાં રાખતા. અંદર તમને લઈ જામ હજી ત્યાં. તો મિત્રો જો ખાલી કબૂતરા ને બધું આવે છે. તો મિત્રો આમાં તો આપણે બીક લાગે ભાઈ, જો બધું પડી જાય એવું છે. તો મિત્રો આપણે છે ને કબૂતરનું બચ્ચું જોવા માંડ્યું. જો દેખાય મિત્રો. તો મિત્રો કબૂતરનું બચ્ચું આમાં રહેશે. તો હજી તમને ઘણું બધું દેખાડું. મિત્રો વિડીયોમાં બી ના રહેશો. તો મિત્રો તો વાનીકોર આવ્યો ને તો જો અહીંયા આવું રીતનું કંઈક લખેલું હતું. તમને દેખાડું મિત્રો. જો કંઈક લખેલું છે, તમે વાંચી લેજો. હું લખેલ છે અમને નથી ખબર મિત્રો. તો ભાઈ આપણે આને અંદર જઈએ. જો આવું કંઈક છે. તો હવે આને અંદર તમને લઈ જાઉં. તો મિત્રો જો અહીંયા કેવકનો ફોટો છે ભાઈ. તો છોકરું ચડેલ છે, આપણે ખબર નથી પડતું. તો હું હોય કંઈ ખબર નહીં ભાઈ, ઓફિસ જેવું મને લાગે. તો મિત્રો જો કંઈક આવી રીતનું છે બધું. તો સીધા તમને ઉપર લઈ જાય મિત્રો, વાં લઈ જાય. વિડીયોમાં બના જ દેજો, તમને આખી પૂરી જેલ દેખાડવાનું છે મિત્રો. તો મિત્રો જો અહીંયા કાંઈક ગુફા જેવું છે જો. અને અંદર આપણે ગળાય એમ નથી ભાઈ. તો હાલો મિત્રો હજી તમને ઘણું બધું દેખાડું. મિત્રો અહીંનું કાંઈક લોકેશન જો આવી રીતનું છે. ફરતું તમને લોકેશન બતાડીશ. અહીંયા તોપ છે ભાઈ. એટલે વાં છે ને કિલ્લો છે ભાઈ. દેખાય તમને કિલ્લો છે, એને કિલ્લો કહેવાય. અહીંયા છે ને ભાઈ જેલની એટલે દીવા દાંડી કે શું કે ભાઈ, બોટને ખબર પડે સિગ્નલ આપે ને એવું કંઈક છે. તો ભાઈ નજારો તો એક નંબર છે ભાઈ. બહુ ખૂબસૂરત એટલે બહુ સુંદર નજારો છે ભાઈ, મસ્ત ઘટે જ નહીં. તો મિત્રો હું તમને તોપ બતાડું. તો મિત્રો જો આ તોપ છે. તો મિત્રો તોપ આવી રીતનો છે ને તોપ જો. મિત્રો અહીંથી છે ને પેલા બોટો આવતી હોય ને, આતંકવાદી દુશ્મનો આવે ને, તો મિત્રો પેલા આ બધીમાં તોપો હતા કાઢી લીધા છે અત્યારે, કેમ કે નવે બને છે ને એટલે. તો મિત્રો હવે આપણે છે ને વાં દીવાદાંડીને ઉપર ચડવાનું છે. વિડીયોમાં બનાવી રહ્યો છે મિત્રો. ચાલો મિત્રો હું ઉપર ચડી જાઉં. વિડીયો પાછો લાંબો થઈ જાય એટલે હું ચડી જાઉં. અત્યારે એમ ખબર પડે ભાઈ. તો ચાલો મિત્રો ઉપર ચડીને તમને વ્યૂ દેખાડું. તો મિત્રો પ્લેન પણ દેખાય. જો દેખાય તમને પેલે હેલિકોપ્ટર જાય.
કદાચ ફોનમાં તો નહીં આવે પણ આમ દેખાશે તો દેખાશે. ચાલો મિત્રો હું અહીં ચડીને તમને બતાડી દઉં. તો મિત્રો આપણે છે ને સામે હતા, તો નાથી હું અહીંયા પૂગી ગયો છું મિત્રો. તો જો આપણે સામે ઊભા હતા ને તો નાનો નજારો જોઈ લો એવી રીતનો છે. અહીંથી કિલ્લો ને બધું કાયદેસર દેખાઈશ. તો ચાલો મિત્રો અંદર જઈએ આપણે. તો મિત્રો અંદર તો જો કબૂતર ને બધું રહેશે. તો મિત્રો આમાં પણ કબૂતર રહેજો. મિત્રો આને ઉપર ચડવાનું છે આપણે. તો પહેલાં તમને આ બધો નજારો બતાડી દઉં થોડો, વિડીયોમાં બના રહેજો મિત્રો. તો મિત્રો જો કાંઈક પ્લેટું ને બધું તોડ કામ ચાલુ છે અત્યારે. જો અહીંથી નજારો દેખાડું તમને. વાવ યાર, ખૂબ ખૂબસૂરત, બહુ મસ્ત લોકેશન છે યાર. અહીંથી ખતરનાક લોકેશન આવે. બીજી બારી તમને દેખાડું અહીંથી. તો મિત્રો અહીંથી છે ને કોકલાનું લોકેશન આવે. જો કોકલા દેખાય સામે, પછી સામે સ્ટીમરની છે ને આપણા ભાઈઓ છે ને જો સામે બોટ અહીંથી દેખાય છે. તો મિત્રો જો સામે બોટ દેખાય છે ને એને ખેંચે જ બધા. તો એને ઝૂમ કરીને તમને દેખાડું. તો મિત્રો ઝૂમ કરીને દેખાડું જો શું કરે છે લોકો. તો ચાલો મિત્રો હજી તક તમને દેખાડું ઉપર ચડીને લોકેશન. મિત્રો તમને અત્યારે લોકેશન દેખાડું તો પવન બહુ જ છે જો બધું દીવડી જેલનું. તો ચાલો મિત્રો ઉપર હસીતાની ઉપર લઈ જામ તમને. એની દિવાલ, તો મિત્રો આની દિવાલ એટલી જાડી છે ને તો ખાલી તમે જોવું, જો ઉપર કેવું લગાડેલ છે. લાકડાના ઓલું પેઢી આપણે મારીએ ને, સ્લેબ ને બધું મારીએ ને એની બદલે જો આ લોકો કેવું મારેલ છે બધું. ચાલો અહીંથી ઉપર જવાનું છે મિત્રો. ચાલો મિત્રો થાય ઉપર. મિત્રો આપણે સીડી કાંઈક આવી રીતની છે નાની. તો હાલો ઉપર જાય મિત્રો. ઉપરનો વ્યૂ ખતરનાક મિત્રો. આપણે સીડી ચડીને આવે જો. તો આવી રીતનો ઉપરનો નજારો છે મિત્રો. જો કબૂતર દેખાય છે અત્યારે, બીજું કોઈ છે તો નહીં મિત્રો, કબૂતર જ એકલા દેખાય ભાઈ. તો આપણે કબૂતરને ઉડાડીએ. હા તો મિત્રો અહીંથી છે ને તમે નજારો દેખાડો. નજારો જોઈ લીધો. ચાલો મિત્રો આની ઉપર તમને લઈ નહીં શકું, કેમ કે અત્યારે છે ને ઉપર અહીંયા બહુ કબૂતર ને બહુ રહીશ ને એટલે. ચાલો મિત્રો હવે અહીંથી નજારો તમને દેખાડી દઉં. તો મિત્રો તમારા લોકેશન જોઉં દીવની જેલનું દેખાડું, જોઈ લો ખાલી જરા. મિત્રો અહીંયા આવ્યા પછી તમને અલગ જ ફિલિંગ આવે. જો મસ્ત લોકેશન છે. આ બાજુ તો ઉપર ચડીને તમને મિત્રો જો આ બાજુ કોકલા ને બધું દેખાય છે અહીંથી, સીપ ને બધું મિત્રો. તો ખતરનાક લોકેશન છે. તો અહીંયા આવો ને તો એકદમ જરૂર જોવા આવજો મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે નીચે જઈએ, આપણે કામ કરવાનું છે. તો ચાલો. તો મિત્રો તમને છે ને કિલ્લો દેખાડવાની કોશિશ કરું છું. આ કિલ્લો છે ભાઈ, જો દેખાય તમને? આ કિલ્લો છે ને આપણે છે ને દરિયાની અંદર વસમાં છે અત્યારે. માટે એટલી બધી મહેનત કરી છે. તો મિત્રો તમે લાઈક અને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં ભાઈ. જો અહીંયા તમને કોઈ યુ ન દેખાડે એવું મેં યુ દેખાડ્યું છે એટલા બાજુ. તો મિત્રો આપણે લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરવું જ પડશે અને શેર પણ કરી જ દેજો. તો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં. તો મિત્રો તમને છે ને હવે એક લોકેશન ખાલી બાકી રહી ગયું હતું, તો એ પણ અમે દેખાડી દઉં. તો જાઓ મિત્રો આપણે સામે ચડ્યા હતા ને ત્યાંથી હવે નીચે ઉતરી જાય અને આ સાઈડ છે. તો મિત્રો એ પણ તમને દેખાડી દીધું. ને હવે આપણે છે ને વિડીયોને છે ને અહીંયા ખતમ કરવાનો છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તો હવે ચાલો મળીએ હવે બીજા બ્લોગમાં. તો હવે મિત્રો અમારે કામ કરવાનું છે, તો અમે કામ કરીએ અને તમને દેખાડી દીધી જેલનો નજારો. બાકી અહીંયા કોઈ જોવા ન આવે બી કે. તો બાય બાય, ટાટા, ગુડ બાય.